તરફ વાત બનાસકાંઠામાંથી રદ થયેલી જૂની ચલણી નોટો ઝડપાઈ છે। પાલનપુરના એરોમા સર્કલ પાસેથી આ નોટો સાથે 7 વ્યક્તિઓ ઝડપાયા છે। રૂપિયા 500 અને 1000ના દરની રદ થયેલી 19.77 લાખની નોટ મળી આવી છે। કુલ 19.77 લાખની કેવલી જૂની ચલણી નોટો સાથે આ શખ્સો ઝડપાયા। જૂની ચલણી નોટો પકડાતા પોલીસે તપાસ હાથ ધરી છે। ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી ધવલ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરના એરોમા સર્કલ નજીકથી જૂની ચલણી નોટો સાથે 7 શખ્સો ઝડપાયા છે। મહત્વની વાત છે કે પાલનપુર એસઓજી પોલીસને બાતમી મળી હતી ને તે દરમિયાન એસઓજી પોલીસ છે તે વોચમાં હતી ને તે દરમિયાન 7 શખ્સો કે જે રૂપિયા 500 અને રૂપિયા 1000ના દરની જૂની ચલણી નોટો લઈને એરોમા સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન જ એસઓજી પોલીસે 7 શખ્સોને આ જૂની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે। મહત્વની વાત છે કે રૂપિયા 19,77,500ની કિંમતની જૂની ચલણી 500 અને 1000ની રદ થયેલી જૂની ચલણી નોટો સાથે આ શખ્સો છે તે ઝડપાયા છે। અત્યારે તો આ શખ્સો છે તે ક્યાં આ નોટો છે તે ક્યાં લઈ જવાના હતા ને કઈ રીતે તે વટાવવાના હતા તે દિશામાં પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે। જે પ્રકારે જૂની ચલણી નોટોનો કારોબાર ઝડપાતા સમગ્ર મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।